મરતી વખતે બોધની ખબર રાખીશું આ વચનો પછી ક્યાંથી અને કેવી રીતે નીકળે છે. બાપુજી કહે છે મરતું હતું તે તો અમે સ્વીકારી લીધું છે. જો તમે દેહ રાખ્યો હશે તો દેવ પણ ખોયું છે. દેહ મરે અને અવતરે, પણ દેવ ક્યાં અવતરે મરે? આત્મદેવ પ્રગટ કરાવી દીધા પછી જો આપણે અંદર દેહ ભાવમાં કંઈ કચાશ હજી આપવામાં કચાશ રાખી હોય, બહુ જ વખતે એવું વિચાર્યું હોય કે આ તન મન ધન ગુરુ મારે દેવા અને નોંધાવાના આધાર પેટે લીધું છે ખરું, પણ ક્યાં લઈ લેવાના છે? જો આ ભાવ આમાં પ્રગટ થયો હશે તો એ ભાવ અત્યારે પણ ઊભો રહ્યો હશે, પણ એને નિષ્કપટથી નિસ્વાર્થપણાથી સાચે સાચું સમર્પણ કર્યું છે એને આ સ્થિતિમાં આનંદ પામવાની એક સ્થિતિ મજબૂત થાય છે. આ વચનો પછી ક્યાંથી નીકળે છે? હું મરી જઈશ એવું વચન કેમ નીકળે છે? ભય કેમ ઊભો થાય છે? અભય પદ આપ્યું છે આપણે. જ્યાં ભય છે ત્યાં અભય નથી. અભય પદ આપણે આપ્યા પછી જો ભય ઊભો થતો હોય તો આપણું હજી જીવન ભયથી ભરેલું છે. દેહમાં છીએ એવું નક્કી થાય છે. રાગ દ્વેષ ગુસ્સો અકળામણ આ બધી જ આપણા પ્રવૃત્તિઓ વૃત્તિઓ અંદર પડેલી છે. આ વૃત્તિઓમાંથી જ્યાં સુધી આપણે બહાર નહીં નીકળીએ ત્યાં સુધી આ પરમાત્માની જે પ્રકૃતિ છે એનો આનંદ નહીં માણી શકીએ. ભય મટ્યા વગર અભયપદ આવતું નથી, અને અભયપદમાં આપણે ત્યાં સુધી સ્થિર નહીં થઈએ ત્યાં સુધી આત્મદર્શન કે આત્મચેતનમાં નિષ્ઠા બાકી નહીં કરી શકીએ. એમ આપણે ગુરુ મહારાજે કહે છે મોત તો છેવટે ઊભું જ રહ્યું તો પછી બોધ લીધો એનું પ્રયોજન શું? જો હજી મરવાની જ બીક રહી છે, જેને મરવાની બીક છે એનો જન્મ ચોક્કસ છે, પણ જે મરવાની જ બીક રહી છે તો ગુરુ મહારાજે કંઈ સમર્પણ કર્યું નથી. તન જો આપ્યું હશે સાચા ભાવથી તો મરવા પણ રહેતું નથી. મન જે સંકલ્પ વિકલ્પ કરતું હતું એ પણ ગુરુ મહારાજે સમર્પણ કર્યું તો પછી સંકલ્પ વિકલ્પ રહેતા નથી. અને ધન કહેતા જે કંઈ આપણી સંપત્તિ હતી બધું જ ગુરુ મહારાજે સમર્પણ કર્યું છે. તો છતાં જો અંદર હજી ભાવ રહી જાય છે કે આપણે આ ધન હતું એ ધનમાંથી કંઈ જરૂરિયાત ઊભી થઈ છે આશ્રમથી કોઈ સત્સંગના પ્રસંગમાં ને આપવામાં જો મન હજી પકડાય છે તો સમજવું કે હજી કંઈક આપણામાં કચાશ છે. તન મન ધનના જે વિવરણ છે પહેલાના જે દેહ સાથે જોડાયેલા હતા એ હતા બરાબર, પણ અત્યારે એ બધું છૂટી ગયા પછી આપણામાં જો આ રહી જાય છે તો અહીંયા આપણી કચાશ છે ને એ કચાશ આપણે છેક પહોંચવા નહીં દે. જે સ્થિતિમાં જવું છે આપણે, જે આત્મસ્થિતિમાં જવું છે, આત્મદર્શન મજબૂત કરવું છે, પોતાના સ્વરૂપની નિષ્ઠા પાકી કરવી છે, ત્યાં એ અવરોધ આવશે. એટલે ગુરુ મહારાજ આપણે વખતો વખત આવી ટકોર કરીને આપણે સમજાવે છે વિચારો વાળા ક્યાં અને કેમ ઠોકર ખવાય છે. આ હર પળ વિચાર કરવાનો છે આપણે. જ્યાં જ્યાં આવું કોઈ પ્રકૃતિ કે પ્રવૃત્તિ કે કર્મ ઊભું થાય ત્યારે આપણે વિચાર કરવાનો છે. કેમ કે આપણે હવે જ્ઞાનબોધ ગુરુબોધ મુક્તિથી યુક્તિનો માર્ગ મળ્યો છે એટલા માટે. જો આ માર્ગ ન મળ્યો હોય એનો વિચારવાનો શું છે? પણ આપણે મરી ગયેલા માર્ગ ઉપર ચાલીએ જો વિચાર ના કરીએ તો એનાથી નુંદરા કોઈ નથી. અને એ સ્થિતિ માટે આપણે આગળ ગુરુ મહારાજ કહે છે બોલવા વાળો સદાય અવ્યક્ત છે, તેને રૂપ રંગ કે રેખા કશું જ નથી. આ જે બોલી રહ્યો છે એને આપણે કોઈ દ્રશ્ય પદાર્થથી પકડીને બદલાવી શકાય એવું નથી. તો બોલવા વાળો જે બોલી રહ્યો છે આપણે જ્યારે અજ્ઞાન દશામાં મારી જ વાત કરું કે બોલવા વાળો ત્યારે ઓળખાતો નતો કે બોલે હું બોલું છું એવું થતું. અરે પણ બોલવા વાળો આપણાથી જુદો હતો અને એ ગુરુ બોલ લીધા પછી બોલનાર જુદો છે અને બોલનાર માય છે ત્યાં સુધી આની કિંમત છે આવું નક્કી પછી બોધથી થયું મારું. મને એવું સમજાયું ને અત્યારે એવું લાગે છે કે ખરેખર બોલનાર છે ને
એનું જ બધી કિંમત છે. અને ચેતન સિવાય જગતમાં બીજું કાંઈ છે જ નહીં. અને જે કંઈ દ્રશ્ય પદાર્થ છે નાશવંત છે, સ્થિર રહેતા નથી, જળ છે. જળમાં પણ ચેતનના આશરાથી બધું ચાલે છે. પણ જળ હોવા અને ચેતનનું મિલન થયું છતાં આપણે સમજી નથી શકતા કે આપણે હજી આ જળ તત્વમાં જ વળગી રહ્યા છીએ. જે નાશવંત વસ્તુ છે, જે દ્રશ્ય પદાર્થ ઉપર આપણો વિચાર ચોટે છે, ત્યાં હજુ આપણે મુક્ત થઈ શકતા નથી. જો સાચી મુક્તિને પામવું હશે તો બાપુજીના જે બોધને જે રીતે 12 કલાકમાં આપણે શબ્દરૂપ સમજણ આપવામાં આવી છે, એ સમજણ આપણા સ્વરૂપમાં પાકી થશે તો હર ક્ષણ આપણે એ સમજાતું રહેશે. એક વાક્યમાં સત્સંગ રહેલો છે. જગતના વ્યવહારનું એક વાક્ય વાપરો ને તો એમાં ગુઢાર્થ સત્સંગના ભાષામાં છે. પણ ઉલટ ફેરવતા આવડે તો, ઉલટ ફેરવતા જે આવડી જાય તો બોધની સીડી પાકી થઈ છે. એવી મજબૂતાઈ આપણા જીવનમાં આવે છે. અવ્યક્ત વખતે હાથ લાંબો કરી શકતા નથી. પછી જ્યારે 5 તત્વો અને 3 ગુણનો આશરો લો છો ત્યારે વ્યક્ત થયા છો. માયાનો આશરો લઈને વ્યક્ત થાય છે. વ્યક્ત થવાનું પ્રયોજન કેવળ પદાર્થ પરમાર્થ જ છે કે બીજું કંઈ? 5 તત્વ અને 3 ગુણ, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ 5 તત્વ અને નામ રૂપ ગુણ, આ 3 વસ્તુથી હજી કંઈ ચેતન પ્રગટ થતો નથી. એ હજી જળ છે. પણ નવમો નારાયણ અંદર પ્રગટ થાય ત્યારે બોલવાનો પ્રગટ થાય છે. આ 5 તત્વ અને 3 ગુણનું બનેલું આ ઠાઠ, 8નો ઠાઠ, 9મો નારાયણ એ બોલનાર છે. એ જ્યારે પ્રગટ થાય ત્યારે હલનચલન કરતું હોય છે. અને એમાં પણ ગુરુ મહારાજે વિશેષ આત્મપદ સુધી આપણે અનુભૂતિ કરાવી છે, અનુભવ કરાયો છે. પરમાત્મા ચેતનનો અંશ આપણે પ્રગટ કરી અને રમતા આનંદ કરતા આપણે આ જીવન પસાર કરવાનું એક સાધન આપ્યું છે. તો આ સાધનમાં આપણે સચ્ચિત આનંદ સ્વરૂપ આપણામાં પ્રગટ કરવાનું છે, નિષ્ઠા મજબૂત કરવાની છે, એમ આપણે સૂચન કરે છે. માયાનો આશરો લઈને વ્યક્ત થાય છે. વ્યક્ત થવાનું પ્રયોજન કેવળ પરમાર્થ જ છે કે બીજું કંઈ? પરમાર્થને માટે પ્રગટ થયા છો અને હવે ક્યાં જઈ રહ્યા છો એનો વિચાર કરો. પરમાર્થ માટે પ્રગટ થયા એટલે શું? કારણ કે દેહ દ્વારા જે માનતા હતા એ બધું લઈ લીધું અને સતનામ આપીને પાછા મૃત્યુલોકમાં સત્કર્મ કરવા માટે, પરમાત્માનું કાર્ય કરવા માટે મોકલ્યા છે. તો એ પરમાર્થ કાર્ય થયું. તો પરમાર્થ કાર્યમાં કેવું કે જે જીવ માત્રો આવ્યા છે બધા, જે પોતાના જીવનને સમજી શકતા નથી અને આપણે ગુરુબોધ લાગ્યા પછી આપણે સમજણ આવી છે, તો આ જે સમજતા નથી જીવને જ્યારે આપણે સમજણ આપી અને એ રસ્તે ચલાવીએ ત્યારે પરમાર્થનું કાર્ય કર્યું કહેવાય. એટલે આ પરમાર્થનું કાર્ય આપણે ગુરુ મહારાજે મોકલ્યું છે. અને એ કાર્ય કરતા કરતા પોતાનું સ્વરૂપ ના ભૂલાય, વચ્ચે અહંકાર ના આવી જાય, એ યાદ રાખવું બહુ ઘટે છે. કેમ કે અહંકાર આવી ગયેલું જ્ઞાન તમને નુકસાન આપે અને સામેવાળાને નુકસાન આપશે. પણ નિસ્વાર્થ ભાવે પ્રેમથી જ્ઞાનને, હું મારા જ્ઞાનને, મારા સ્વરૂપને પ્રગટ કરી રહ્યો છું, આ ભાવથી અપાય ત્યારે પરમાર્થ બને છે. એમ આપણે ગુરુ મહારાજ સૂચન કરે છે. આ ઉપનિષદના વાક્યો સંભાળો, જેને તે પસંદ કરે છે તેની આગળ પ્રગટ થઈ જાય છે. મૂર્ખ અને વિદ્વાન એ તો જગતવાસીના માપના શબ્દો છે. તેના ઘરનું, તેના પોતાના માપ કોઈ જુદું જ નથી, જુદું જ છે. તેના ત્યાં ભાવની, પ્રેમની કિંમત છે. પ્રેમ ત્યાં નિયમ સામે. કહો ભાઈ, હવે પ્રેમ હોય ત્યાં નિયમ હોય ખરો? સતત પ્રેમ વરસી રહ્યો છે, એમાં નિયમ ના હોય. પણ રાગ દેશ હોય ત્યાં નિયમ હોય, અને આવતું જતું હોય ત્યાં નિયમ હોય. પણ જે એક જ છે, સદાકાળ ચેતન સ્વરૂપ છે, એમાં નિયમ કોનો હોય? એક જ પરમાત્મા નિયમ. બસ બધામાં ચેતન ભાવ જુઓ, બધામાં એક પ્રેમ ભાવ રસ આપો. આ વસ્તુ આપણે અહીંયા બતાવી છે. તો આ પરમાર્થ કાર્યમાં આ રીતે આગળ રહીએ. બોલો સદગુરુ મહારાજ. હવે આપણે